એમ નહીં તો બાપુજી તમે મને ફોન કર્યો હે તો તમે ભાઈઓને ન કહી શકો પણ એવું કાઈ ન હોય અત્યારે તો દીકરી હક કે દીકરો હક બધું એક જ છે ના 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 જો હક તો મારે જોઈ હું લઈશ હું કામ ને ઈ આજકાલની આવેલ્યું હે ભાભી તમે બધું તરત એને પધરાવી દ્યો તો મને 20 વર્ષની કરી તો મારું કાઈ નહીં ના 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 બાપુજી તો હું સાઈન નહીં કરું ઈ ભલે જે થાવું હોય થાય હા 10 ઠોહા મારી લીધા 2 મિનિટમાં કોણ હતું? બાપુજી ક્યાં બાપુજી? મારા વિશક બાપુજી હે મારા બાપુજી તારે બાપુજી એટલે કઈ ખબર હોય ગામડેથી આપણા બાપનો ફોન હોય મારા બાપુજી હતા ઠેક તાર પપ્પાનો ફોન હતો હા શું આ બે ભાઈઓ બાઈજા હશે શેમાંથી? હું બાઈની વાતમાં બાજે ઓલી કે હું કામ ન કરું ઓલી કે હું કામ ન કરું તો તું તો કઈક બીજું છે ઈ લોકોને હવે જુદું થાવું બે ભાઈઓને તો ભલન થઈ જાય રાજી ખુશીથી પણ બાપુજીને એમ કીધું કે અમે જુદા તો જ થાય અમને બેન અહીંથી જ ભાગલા પાડી દ્યો કેમ જાણે બધુંય ભેગું લઈને આવ્યા હોય તારે તાર બાપુજી પ્રેમથી કહી દે બાપુજી બે ભાઈ ભાગ દઈ દે ભલે રાજી ખુશી રહીએ કા ઈ બે ભાઈઓને દઈ દઈએ તો હું ક્યાં જઈશ હે મને કાઈ દેવાનું જ નહીં અલે હું પૈણાવી દીધી અલે હાથ ઊંચા કરી દે હાલો ભાઈ તું તારા ઘરે હારી હું મારા ઘરે હારા પણ તારે શું કરવો છે ભાગ? ના હો મારે તો ભાગ જોહે જ એ ભાઈઓમાં કોઈ દી ભાગ ન પડવાય તો હું થઈ આપણે પૈણીને આવી ગયા ને પછી ભાગનો મોહ ન રખાય ન્યા ના રે અને ના. તું ભાગ માંગીશ ને ન્યા હા કાલ હવારે તારા મા બાપના ગામમાં મારી વાતો થાહે કેના ઘરવાળાએ બધું શીખવાડ્યું છે ખબર પડે છે તને? મારને જો હું હે રિક્ષા લઈને ફરીશ માઈકની કે મારા ઘરવાળાએ મને શીખવાડ્યું નથી હું મારી હાથે ભાગ માંગુ છું પણ નથી જોતો ભાગ આપણે કઈ ઘટે છે હે? કઈ ઘટે છે ઘટતું ન હોય તો મારે આઈ મોટો થાય છે ને જેમ મારા ભાઈના દીકરા દીકરી મોટા થાય એમ મારા આઈ મોટો થાય છે તો એને જોતું હોય બધું ભાઈ કોઈ પણ ભાગ ન જોતો એ લપ ન કરજે કારણ વિનાની મારા બાપુ પાસે કેટલી મિલકત છે ખબર છે ને તમને તો શું કરવી છે તો એમાંથી થોડુંક મને મળે ને પણ એવી આશા જ ન રખાય એમ વિચારે કે આ બધું મારા ભાઈઓનું છે ના ના જો 100% માંથી ભલે ઈ બે 80 40% ઈ લઈએ તો 20% તો મને ભાગ દેવો જ પડશે નકો હું સાઈન નહીં કરું હાવ તો કોરા હાથે હું સાઈન નહીં જ કરું અત્યારે પૈસા વગર કોઈનું નથી કોઈ ના વગરનો ના થયો નાણે નાથા લાલ હમણાં બહાર નીકળો પૈસા વગરનો ગામ એમ કે ભગલા અને રૂપિયાનો થપ્પો લઈ નીકળો તો ગામ કહે ભગેડી ભાઈ ઓય માને નથી કેમ છો વારી થાતી ન માગતી અને આવે તો કોઈ પણ માગી છે તમને કહ્યું અને રાજી ખુશી સહી કરી દેવાય ના ના એ મફત સહી કોઈ નહીં કરે સમજી ગયા મારા બાપુજી ને બા હે ને ઈ બે આયા પણ બે ભાભીઓના હિસાબે હું ભાઈઓમાંથી ભાગ પડાવીશ સારું વાંધો ને હાલું જાઉં છું હા આ જોવો છો ને તમે જોવો છો ને આ આજકાલની પેઢી વરણ શંકર છોકરાઓ પૈકા જોયું ને તમે આ છોકરો જોવો વહુ જોવો શખનો રોટલો ખાવા દેતા નથી અમારે આમ કરવું છે ને ભાગ પાડી દો ને તેમ કરી દો ને જોવો છો ને તમે પટાય એટલે જ આપણે દીકરીને ઘરે જઈએ છે એને કહીએ કે ભાઈ હવે તું આવ ને સમજાવ ને અને ભાગ પાડી દે બીજું શું થાય હવે હું તો કંટાળી ગયો છું હાલો આપણે જઈએ કૃષ્ણા કૃષ્ણા આવો બા આવો બે ઉભા રે બાપુજી લાવો કેમ છે બેટા હાલો હો બાપુજી હા હાલો કેમ છે બા જણ સારું બેટા હું થયું બાપુજી ક્યાં પહોંચ્યું બધું એ તો તારી પાસે આવ્યા છે બેટા હા આમાં કોકડું ઘૂસવાયેલું છે હા એટલે તું કાંઈ સાથ સહકાર આપે તો કોકડું ગૂંચવાઈ ગયેલું હે તો હું દીકરી હું અલા ઈ કોકડું ગૂંચવાઈ ગયેલું હે ઈ દીકરા હે ત્યાં બધું સીધા સીધું જ છે તમે ઈ બેને કેમ એમ નથી કહેતા તો હું તમારાથી વધારાની હું તમને એમ કહી દઉં હાલો પણ મારી વાત તો સાંભળ હવે દીકરા છે એને આપણે ભાગ પાડી દે એટલે આપણે છૂટા ને એમ નહીં તો ઈ દીકરા હે તો કરવાડો તમને તમાર 3 દીકરા હે તો તમાર મારો ભાગ ન પાડવો પડે તમે તમાર મનથી કયો હાલો પાડવો પડે કે ન પાડવો પડે પણ એ લોકો માને તો ને બટા પણ તો ઈ ન માને તો હું શું કામ એને માનું મારી વાત સાંભળ બેટા તું તો અમારી વાલી દીકરી બે દીકરા કરતા તું વધારે વાલી છે બરાબર છે પણ જેથી તારા લગ્ન કર્યા ને તેથી અમારી પહોંચ પ્રમાણે તને બધો કરિયાવર કરી દીધો છે હવે જો તું સહી કરવાની ના પાડીશ ને તો ભાઈઓ તો ઠીક છે હું જેને ગમે એમ કદાચ સમજાવવાનો પ્રયત્ન કરે ઓલે ભાભી સીધી નહીં હાલે ના 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 એમ તો હું કઈ સીધી લાકડીએ થોડી બરું હું કઈ સહી ન કરું હું શેની સહી કરું હું કઈ એવી વધારાની થોડી હું કે પૈણાવીને માર લગનમાં
મારો સંબંધ નથી જોતો એની યાર બોલો આ કોકરું કેમ ઉકલશે બેટા તો ઈ બેને સમજાવો ભાગ તારે દેવ મારોય ભાગ લાગશે ત્રણેયનો હરખો ભાગ જ લાગશે નકર હું સાઈન નહીં કરું હું તમને સાઈન પણ એ કે છે અમાર ભાગ નથી દેવો તો અમારે તો હુડી તો તમે એને કેમ ન કહી દો કે ના ઈ દીકરીની જાત છે ઈ મારી દીકરી જ છે ઈ ભાગ માંગે છે તમારે દેવો છે તો તમે કેમ એમ મારી સાઈડ તમે કેમ ન લ્યો બેટા અમે તારી સાઈડે જ છીએ તો તમે તારાથી કાંઈ વધારે હોય આ નથી હાલો હું સમજી તમને મારાથી કાંઈ વધારે નથી તો તમારે ઈ લોકોને કેવું જોઈએ આપણા સમાજમાં જે થાતું આવે છે ને એ પ્રમાણે કરીએ ને તું સાથ સહકાર દે તો સારું ને અમે તો ક્યાં હું મારે અહીંયા વરાળ કરવી ઈ તમારી વાત સાચી છે બાપુજી તમે કહો બધું સાચું પણ હું સાઈન તો નહીં કરું મારો ભાગ હશે તો હું સામેથી ઉઘાડા પગે દોડીને સાઈન કરવા આવીશ બાકી હું નહીં કરું ઈ બેયને લઈ આવ્યો હોય તો એને હું મોઢે મોઢ કહી દઉં છું પણ બેટા અમે એને સમજાવીને થાક્યા એ કે બેનને તો દઈ દીધું હવે એને બેનને દેવા લઈ નથી દીધું જતું. પરણાવી તો ઈ તો તમારી ફરજમાં આવતું હતું પરણાવી તો પડે જ ને મને અને મારા ભાઈને આજ સુધી તમારી પાસે કાંઈ માંગ્યું હોય તો એક મને શબ્દ કયો અત્યારે હોકન હવારે મને ના પાડીને ગયા કે એક શબ્દ તારા બા બાપુજી સામે ન બોલતી ને આપણે કાંઈ રૂપિયાનું કાંઈ નથી જોતું સમજદાર છે જમાઈ ઈ જમાઈ સમજદાર હે પણ ભાઈઓ સમજદાર નથી એનું શું કરવું પણ બેટા તું જો ભાગ માંગીશ ને તો પછી તારામાં પિયરમાં આવરો જાવરો નહીં રે તો ક્યાં પિયરમાં આવરો જાવરો રાખવા જેવી ભાભીઓ છે આવા વરણ આવો નથી કેતીયું જાવ વરણે જલ્દી જાવ કીધા રાખે એનું મારે કાંઈ કામ નથી અરે બેટા તને સમજાવી થાક્યા હવે શું કરશું આપણે આ જમાઈ રાજા કે ઈ ગયા હે કારખાને તો ઝીણકા કઈ આવવાના વાત કરો તો પપ્પા રે અરે ગયો હેલો હા હા કુમાર હા કેમ છે બેટા બહારું હે હા હા અમે એને આવ્યા હતા તમારે ઘરે હા ઈ તો કહેતી હતી હવારમાં તમારો ફોન આવ્યો ને હા. તઈ બરોબર હું જાતો તો કઈ લવાન કરતી હતી ભાઈ હું એમ તો ઘણી કઈને આવ્યો છો આમ અમે તો છે ને બહુ મોટી આશા લઈને આવ્યા હતા બેટા હા હા પણ હવે આ દીકરી માનતી નથી કે મારે ભાગ જોઈએ છે એમ તો છે આમાં કેમ કરવું અમારે તમે કાંઈક રસ્તો દેખાડો તો એ કઈ સારું નતું હાલો હું આવું જ છું હમણાં તમે ધૈર્ય રાખો હા ભલે ભલે તમે કઈ ન બોલતા બધું ઘીના ઠામમાં ઘી પાડી દઈશ ઉપાધિ ન કરતા હા હા એ હા આવે આવે છે મને ચાલો બેટા પણ ઈ બેને હે ને તમારે અત્યારે પેલા જુદા કરી દ્યો ને ભાગની વાત એને કઈ પછી કરજો જાવ ને ભાઈ પણ એમને જુદાઈ પણ. નથી થતા ને. નો થાય ને એ કે અમને અમાર ભાગ દઈ દો એટલે તમને અમે એને પહેલેથી દીકરાની બીક જ ડરી ગઈ છે અને મને પરણાવી દીધી એટલે દીકરીને પારકી કરી નાખી અને દીકરીને આપણે ઘરે જઈને કહેવું અને દીકરી એમ કરી નાખશે તો દીકરાને તો એ જ બેહાડી રાખ્યા છે ખોરામાં ને ખોરામાં એટલે ઈ બેયને કાંઈ કહેવાતું નથી તો તમારે એને બે શબ્દ તો કહેવા જોઈએ ને સાચું હવે તું જે કે એ બધી સાચું બેટા અમે રાત દિયા ઉપાધિ કરીએ છે બે બાયડીઓ આવી ને એટલે મા બાપ વધી પડ્યા છે બીજું કાંઈ છે નહીં સમજી ગયા પણ શું કરવું હવે શું હે હજી આવો બેટા લેસન કરી લીધું કે બાકી હે સારું ને બા એમ કહું છું શું હજી મોઢું સડાયું હે તો તમે હે ને કાંઈ વચ્ચે ન બોલતા બરાબર હું સાઈન નહીં કરું મને ભાગ નહીં મળે ને તો મારે આવડા મોટો થાય છે પણ ઈ બીજાની આશા ન રખાય એમ કહું છું મોટો થાય તો એના હાટું થાય છે હે મા દીકરો તો મારો છે ને તો હું એની દીકરી નથી બાપુજીની પણ તારે દેવાનું તેટલું દઈ દીધું પછી એક ને એક વાત 10 વાર કરવાની હોય ના હો મારે તો ભાગ જોઈએ જ છે હું એમને એમ નહીં રહું માણાના પેટના સમજી જવાય સીધી રીતે ગામમાં મારે ઊંધું ગયેલા જેવું થાય બધે હું કાંઈ નહીં સમજુ ભગેડી અમે દીકરાઓને સમજાવી થાક્યા પણ મને બેને ખબર છે થોડું એ દઈ તમારા દીધું. પણ એ સમજતા નથી એ કે હવે એનો હાનો ભાગ કે પણ મને ખબર છે ઓટી વારના પેટમાં ઈ નો સમજે આ કાંઈ આયા નથી. આવડવા નો સમજે અડબો હવે ના- સારું બેટા હવે તમે તમે ધાઈને રાખો તું આવ ખા અને ચા પાણી પીધા તેમ તો પાણી ભરતો હે પાયા તા ચા પાણી નથી કે સહી નું રહેલું હે ભાગ ને એવું બધું સાઈનું જ આયેલું હે આખી જિંદગી ચા પાણી તો પછી નિરાતે બેહીને પીવા જ છે એકવાર ભાગ પડી જાય ને હા. પછી નકરા ચા પાણી નાસ્તા ને ખાવા પીવાનું જ કરવું હે પણ એકવાર સાઈન થઈ જાય ને પછી વાત આગળ વધે તારા જેવી બાયડી મેં નો જોઈ કે જિંદગીમાં તારા જેવી બાયડી નો જોઈ બાપને દબાવવા ઊભી થઈ છે બાપને કાંઈ દબાવતી નથી હો દબાવતી કાંઈ પણ તો નથી રાજીખુશી સહી કરી દે તો મારો હક માંગુ હું પણ નથી દેવો એમ કહું છું આયો તો કોઈને મિલકત જ નથી દેવી બે ભાઈઓને નથી દેવી અને કોઈને નથી દેવી મારે નથી જોતી હાલો બધું બા બાપુજીનું હાલો બોલો હવે તો મને વાંધો નથી બાકી ઈ બેનો ભાગ લાગે તો મારો કેમ નો લાગે તો
ભાગ પડે બસ. મારી વાત તો સાંભળ બેટા, તું સમજુ દીકરી છો. હું સમજુ એટલે સમજાવીએ તને. એ નો સમજ્યા આ કતરના પેટનું. જા ઘરમાં આ ભાગ જડી જાય જવા દ્યો. એ જા એમ કહું છું, અહીંયા નથી ઉભું રહ્યું. આ દઈ દેજો ભાગ એનો. હો એ જા. આમ જોવો, હવે આમ નહીં સમજે. આની ઉપર મારે કિમિયો લડાવવો પડશે. તમે હાલો મારા ભેગા, પછી જો ભાગ તમને નહીં દેવો પડે ને, રાજી ખુશી સહી કરવા આવશે તો તમારા જો ભગવાન નહીં તમારે. તમે હાલો મારા ભેગા, હાલો બા. આમ જો ક્યાં આટો મારતા હોય કારખાને લઈ જાવ છો તાર બાને બાબુ ત્યાંથી રાખજે. હો એ કારખાનું કરી દે નતા પગલા કેમ ને લાય બાના પગલા પાડે. તો હું આવું. એ નથી આવું. ના ના જે કોઈ આવે તમે ઘરે રાખો. બેન દઈલી આ દઈલી લે, આવો આવો ભાઈ. કેમ છે? બે હાઈ ક્લાસ તો કે માર બને ઉતા લાગે. હા, ભૂતા છે. કાઈ વાંધો નહીં, ભલે ઉતા. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. હારું કેમ બરો. છે? હારું. હા, હારું છે, હારું છે. શું છે ભાઈ? કઈ થયું કાઈ નથી. આ જો ને તાર ભાભીએ ઉપાડો લીધો હે. હા, શું થયું? આ કોઈને કહેવાય નહીં અને કાઈ નહીં. આ પેટમાં રાખીને ગાંઠનું ઓલું હે. હા, અમારા હાડોની નથી બે. હા. એ બે હાડો માથાકૂટ કરી છે. લે આ લે. એ કે અમને બે નોખા કરજો. એ બે બાયુને ભરતું નથી. અરે રે. તા ભાભો ડોહી માર ઘરે આવ્યા. હા, હા. એ કે ઓલા બેને નોખો થવું છે, ભાગ પાડવો ને જમીનના ને હા, મકાનના. હા, હા. તા તાર ભાભીએ ઉપાડો લીધો. લે. એ કે હું સહી નહીં કરું. અરે રે, એવું કરાતા હશે. એટલે મારે આજ તારું ખાસ કામ હતું. જો મારી બેન હોય ને હા, અને આ કામ પાર પડી જાય ને હા, હા. એટલે ગંગા નાયા. શું હતું કયો ને? જો હા. આટલું જ તારે કરવાનું છે એટલે આપણું રાગે ચડી જાય. હા, તો એમાં શું મોટી વાત છે? હા. કરી નાખી એમ. જો આમાં બધાયનું સારું થાતું હોય તો આ થોડું ઘણું આવું કરવામાં શું વાંધો હે? હા, અને હું શું કહું છું, હવે હું ને મારા હારા ને મારા હાવ જાય છે, હા, તું વાયાથી આવજે. જો તું અમારી હારે આવીશ ને હા. તો કાંઈક થાય ઓલું. અમે અત્યારે એમ કઈ નહીં વાહી તો હું કારખાને લઈ જાઉં છું બાને ને બાપુજીને. ઠીક. હો કાંઈ વાંધો નહીં. તમે પહોંચો. હું હમણાં 10 મિનિટમાં તમારા વાહે પહોંચું. ના એમ વાર લાગશે. અમારે નથી રે ફેસિંગ કામ કરતા હવે ટાઈમ હાવ ગહાઈ ગયા હે. હો અમારે વાર લાગશે. તું મારે બનેલું રાંધીને જ આવજે. હા, કાંઈ અને તું વાંધો અહીંયા ખાઈ લેજે. હા, હા, કાંઈ વાંધો. હો? હાલો, હા હાલો. હારું. હાલો બાપુજી. એ આવજો. આવજો, હો. અને કાંઈ ઉપાધિ ઘરમાં બધું થઈ જાય. હાલો હાલો. કા ભાભી? હારું હો. બોલો બોલો. આવો આવો લ્યો. આ આવ્યા. કા? માર ભાઈ ક્યાં? ઈ કારખાને ગયા. માર બાન બાપુજી આવ્યા ને તો એને લઈને. ઠીક. એન બોલાવો ને, મારે એનું જ કામ છે. તો હું કઈ પારકી હું મન બોલવા માંડો ને. આ જો અમાર ઘરવાળો હે ને કેવી મારે માથાકૂટ કરે. મારે કઈ ગોળ ગોળ વાત નથી કરવી. જે વાત કરવા આવી ને ઈ જ વાત કરું. તમારે ઘરવાળાની રોજ લપ હોય છે ને કે આજે એક દિવસ જ છે. આજે જ કરે છે. કાઈ રોજ લપ નત કરતા. હારા જ છે. જીણો જીણો એનું ચાલુ જ હોય. અહીંયા બેહવા આવે તો ઈ કેટલું દાઢમાંથી બોલતા હોય. આ તો બોલે જ ને, પણ મને પાણી આવીને મોકલી. બસ તમે દીધું હું મને તો નોખીએ કોઈ મારા. મારી થોડી ફરજ આવે. હું તમને જે દિવસે પાણી આવ્યા તેથી હું તો પાણી નહીં નથી આવી. ત્યારે હું ખુદ કુંવારી હતી. તમારા પછી મારા લગ્ન થયા હે તો હું તમને ક્યાંથી આપું? તમારા મા બાપે તમને જેટલું અપાતું હતું એટલું આપ્યું હતું ને. બાઈ તેથી બોલતા હતા. આની પહેલા તમારા ઘરમાં આજ લપ થઈ હતી. મારે હેન તમારે કઈ લપ નત કરવી. તમે હેન મારા ભાઈને ફોન કરો પછી આપણે વાત કરી. અને તમે હેને દીવાની દઈ છે કોઈ હલો પપ્પા. હા જલ્દી આવો. કા હાય આવ્યા હે. હે હાય આવ્યા હે. હાય હા હા આવી હાલો. સમજો હું તમને કહું તમે દીવાની દઈ છે કોડિયાને બટકા નો ભરો બસ. ઈ એવું બધું હે ને કેવો તું મારી સામે રહેવા દેજો. તમને એમ થયું કોઈ દી કે વાર તહેવારે કે મહિને 2 મહિને આ નણંદને કઈક દેવું જોઈએ કે કાઈ લાગ્યું તમને? કાઢી મને. ના ના યથાશક્તિ પ્રમાણે તમારો ભાઈ તમને દે જ છે. નથી દેતો અને મેં કોઈ દી તમારા ભાઈ ના નત પાડી કે એને ન દિયો. પણ પછી કઈ હોય એટલું દે. કઈ પછી તમને દેવાટું વેચાય થોડા જાય કઈ. વેચાવાનું કોણ કહે હે? આવડા મકાન છે, આટલી ખેતીવાડી છે તો એમાંથી નો દેવાય બેનને કઈ? કા શું કામ એને? લે આ બેન દઈલી. આ આવી જો. જો ભાઈ મારે કઈ છે ને ગોળ
તો લમસરસ વાત કર જી કરવી હાલ. ઈ બધી હે ને હસી મજાક રહેવા દ્યો. જે વાત કરવા આવી ની વાત કરું. બાન બાપુજી તમે ઘરના જ છો એટલે હે ને તમાર સામે વાત કરવા મને કાઈ વાંધો નથી. બરાબર? આમાં ઘરવાળો આજે હે ને મારે કેવી માથાકૂટ કરે હે. શેના હિસાબે? પણ તું તો ઘડી પર મોઢામાં જીભ રાખ. જો માર ઘરવાળો મને એમ કહે હે તાર ભાઈએ તને કાઢી કે લગન કરીને પછી ઈ કે 1 રૂપિયો તને દીધો ઈ કે આ વાર તહેવાર આવે આ કાઈ આવે મહિને 2 મહિને તમાર મને નો દેવું જોઈ કાઈ. તમે ઓલી રક્ષાબંધન એને કાઈ નહોતું દીધું કોનન વીટી ક્યાં ગઈ એને પૂછો તો ખરી. કાં નતો એમ તહેવાર આવે બધો તહેવાર તને દઈશી નત કઈ દેતા. ઈ તો તમાર ફરજ કહેવાય. રક્ષાબંધને તો હાવ ભાઈ એની બેનને દેતા હોય. એમ કઈ આખું વરસ કોઈ ન દે. આ મારા ભાઈએ દીધું મને કાઈ રક્ષાબંધને 501 કાઢીને ઉભા રહે. આ તને દર રક્ષાબંધને એક સોનાની વસ્તુ કરાવી દે હે. હવે તમારા ધાયણા રહે હે? અમારો બેન ભાઈની વાતમાં તમારા ધાયણા રહે એમ કહું છું. જો હવે તમ કઈ વચ્ચે બોલતા નહીં ભાઈ. હો વાતની એક વાત. ઓ વાતની એક વાત 101 વાત થઈ. હા કે મારે બીજું કઈ ન જોઈ. આ તમારા મકાન અને જે જમીન છે ને એમાં તમે મને હે ને ભાગ દઈ દ્યો એટલે મારે ને મારા ઘરવાળાને માથાકૂટ મટે. લે કાઈ એમને સીધા થોડા કાઈ ભાગ મળે તો અમે હું કાઈ વધારાના છી હે તો એનો શાનો ભાગ લાગે હવે શું છે આ કઈ ડાઈટું જ એમ નો હોય દેવો પડે. મારી બેન છે હો. હા ઈ તારો ભાગ લાગે તું તાર ઉપાધિ કરીમાં ધડીને રોગાનો વાહમ લાગશે. તું મારી બેન છો ને હું તારો ભાઈ છો. જા તું તારે બધી વસ્તુમાં મારી જેટલી વસ્તુ હે ને એમાં અડધો અડધ મારી બેન છે. ના એવા કાઈ ભાગ નો લાગે હો પડી ગયા પછી એને કોઈ ભાગ દેવાની એવી તમને ઉતાવળ ઉપડી છે. અરે મારી બેન છે. તો બેન છે તો શું છે બધા નાખી દુનિયાને બેનું છે. કે હવે વહમું લાગે હે તને? તો વામો તો લાગે ને મારી પ્રોપર્ટીમાંથી હું શું કામ એને ભાગ દઉં. હે તો આ તારો બાન તાર બાપુજી બધાય કયું ના તારી પાસે ઘર ઘરે હે કે બટા બે ભાઈને નોખું થાવું હે સહી કરી દે. શું બોલતી હતી તારા બાન બાપુજી મોઢે કે મને ઈ જમીનમાં ને મકાનમાં ને બધે ભાગ દેજો તો જ હું સહી કરીશ નકર સહી નહીં કરું. હે અંતે તારા બાપુજીને ઊંધું જોયા જેવું થયું ને. હે મારી બેનને ભાગ નથી જોતો. આ મારી બેન તો તને હાચું સમજાવવા હાટું મારી પાસે ભાગ માંગે. અને હું તારા બાપુજીને ને તારા બાને કારખાને નતો લઈ ગયો. ઈ મારા બેનની ઘરે લઈ ગયો તો અને મેન મારી બેને આ એક જાતનો કિમિયો ઊભો કર્યો છે તને હાચું સમજાવવા હાટું થઈને. જોઈશે તારા ભાગ હવે તારા બાપુજી પાસે. સાચી વાત છે તમારા કિમિયાથી મારી આંખ ઉઘડી ગઈ કે જ્યારે આપણા ઉપર વીતે ને ત્યારે જ આપણને ખબર પડે. હું અહીંયા ભાગ કરાવવા નીકળી ને તો મારામાંય કોક ભાગ પડાવવા આવ્યું. કાઈ વાંધો ને બાપુજી મારી ભૂલ થઈ ગઈ. મારે કાઈ ભાગ નથી જોતો. તમે કહો ને ત્યારે હું રાજી ખુશીથી આવીને સાઈન કરી જઈશ. હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિથુણીને સમાજમાં અત્યારે ઘણા એવા કિસ્સા બને છે એને લઈને મસ્ત મજાનો કોન્સેપ્ટ લઈને અમે આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો હું ભાવેશ ભગડી. જો આ વિડિયો તમને ગમે તમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.